સુરત में જ્યાં સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજનો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વીએનએસયુ સંલગ્ન મેડિકલ કોલેજમાં ખોટી રીતે ફી વસૂલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વીએનએસયુ ખાતે એનએસયુઆઈ ના કાર્યકરોએ ધરણા કર્યા। કોલેજમાં એમડીના વિદ્યાર્થીઓ પાસેથી 50,000 ફી વસૂલાતી હોવાનો દાવો કરવામાં આવ્યો। તો બીએમએચએસના વિદ્યાર્થીઓ પાસેથી જ્યાં 65,000 ફી વસૂલવામાં આવી હોવાના આક્ષેપો થયા। વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીની રસીદ પણ કોલેજ ન આપતી હોવાની ફરિયાદ ઉઠી। વિદ્યાર્થીઓ રસીદ માંગે તો માત્ર કાગળ પર લખીને આપી દેતા હોવાનો દાવો કરવામાં આવ્યો। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવતા હોવાના પણ આક્ષેપો થયા। કોલેજ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। વિદ્યાર્થીઓને ફી પરત મળે અથવા ફીની પાકી રસીદ આપવાની પણ માંગ કરવામાં આવી। વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ પરત આપવાની માંગ કરવામાં આવી છે। મેં કુલ સચિવ સાહેબને 2-3 વાર આવેદન આપીને રજૂઆત પણ કરી, પણ છતાં અમને લાગે છે ગોકુળગાય જેવું સાવ કામગીરી લાગી રહી છે અને કોલેજની કાંઈ સાઠગાંઠ હોય કે મિલીભગત યુનિવર્સિટીની હોય, શું ખબર, આ લોકો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા જ નથી। આજે પણ સાહેબ એવું કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરીશું।